હવે વાત કરીએ ગીર સોમનાથની કે જ્યાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની ઉપલબ્ધતા અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે હંમેશા ખેડૂતોને પાણીની ચિંતા સતાવતી હોય છે, સાથે જ પીવાના પાણીના જથ્થા અંગે પણ ચિંતા રહેતી હોય છે। ત્યારે ગીર સોમનાથમાં આવેલા મુખ્ય 5 સિંચાઈ ડેમોમાં પૂરતો જળસંગ્રહ ઉપલબ્ધ હોવાનો દાવો કરાઈ રહ્યો છે। મહત્વનું છે કે ગીર સોમનાથ જિલ્લામાં હિરણ 1, હિરણ 2, શિંગોડા, રાવલ અને મચ્છુન્દ્રી એમ 5 મુખ્ય ડેમ કાર્યરત છે, જેમાં હાલમાં હિરણ 1 ડેમ 92%, હિરણ 2 74%, શિંગોડા 78%, રાવલ ડેમ 91%, મચ્છુન્દ્રી 79% ભરાયેલો છે। હિરણ 2 યોજનામાંથી પીવાના પાણી માટે અલગ જથ્થો અનામત રાખવામાં આવ્યો છે, સાથે જ સિંચાઈનું ઉદ્યોગો માટે અને વન્ય પ્રાણીઓ માટે પણ પૂરતું પાણી હિરણ 2 યોજનામાંથી આપણે પીવાનું પાણીનો જથ્થો રિઝર્વ રાખેલો છે, તેમજ આપણે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક હેતુ માટે આપણે જથ્થો આપીએ છીએ, તેમજ સિંચાઈ માટે પણ આ પાણીનું આપણે વિતરણ કરીએ છીએ। જે જથ્થો છે એ આપણે જુલાઈ મહિના સુધી ચાલે એમ છે, તેમજ ચોમાસા જો ખેંચાશે નહીં તો કોઈ પાણી કાપ આપવાની શક્યતા છે નહીં। તો સાથે જ બુલેટિનમાં